હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું નીતા કુક બુક ચેનલમાં। આજે હું તમારી સામે લઈને આવી રહી છું ખીચું। તે સાંજના નાસ્તામાં ખૂબ જ ઝટપટ બની જશે અને નાના તથા મોટાને બધાને જ ભાવશે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે લઈ લેવાનું છે 3 કપ જેટલું પાણી। તેને ગરમ થવા દેવાનું છે। ત્યાર પછી તેમાં આપણે મસાલા ઉમેરી દેવાના છે। અહીંયા પાણી ગરમ થઈ ગયું છે। અડધી ચમચી અજમો ઉમેરવાનો છે। ત્યાર પછી જીરું અડધી ચમચી ઉમેરવાનું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું। હવે તેમાં આપણે લીલું મરચું ઉમેરવાનું છે 1 ચમચી જેટલું તીખાશ માટે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલા તલ ઉમેરવાના છે। હવે તેમાં પાપડીનો ખાર ઉમેરી દેવાનો 1 ચમચી જેટલો। ત્યાર પછી 2 થી 2.5 કપ જેટલો આપણે ચોખાનો લોટ લઈ લેવાનો છે। હવે આપણે તેને ખીચું બનાવી લેવાનું છે। આવી રીતે વેલણની મદદથી બનાવવાનું છે જેથી તે ગાંઠો ના પડે અને ધીમો જ ગેસ રાખવાનો છે। આવી રીતે બધું થઈ જાય ત્યાર પછી તેને આપણે ઢાંકી લેવાનું છે। 1 મિનિટ રહેવા દેવાનું છે ધીમા ગેસે। 1 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણું ખીચું તૈયાર થઈ ગયું છે। લોટ સારી રીતે ચડી ગયો છે। આવી રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે। તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ત્યાર પછી આપણે એના ઉપર મરચું ઉમેરી દેવાનું છે। ત્યાર પછી થોડું તેલ ઉમેરવાનું છે। અહીંયા મેં સિંગ તેલ લઈ લીધું છે। તમે જે પણ તેલ ખાતા હોય તે લઈ શકો છો। થેન્ક યુ।